એના ભોગ, પછી ગુણ, એના તત્તા, માત્રા અને અભિમાન. જાગ્રત અવસ્થા નેત્ર સ્થાન અને વૈખરી વાચા અને રજોગુણ અને ક્રિયાશક્તિ રજોગુણમાં અકાર માત્ર વિશ્વ અભિમાન. એટલે 25 ના 33 તત્વો એનો દ્રષ્ટા છે. પછી શિષ્ય જેમ ઘડાને જવાળો ઘડાથી જુદો છે એમ આ 33 તત્વને સ્થૂળ દેહથી જુદો છે. શિષ્ય પ્રશ્ન કર્યો કે ઘડો તો વધતો નથી, તમે ઘડાને જડ કહો છો, દેહને જડ કહો છો. દેહ તો વધે છે પણ જડ કઈ રીતે? તો દિવાલ ઉપર ઈટો મૂકવાથી વધે એટલે ચેતન ના થઈ જાય. ઉકરડામાં આપણે કચરો નાખીએ વધે એટલે ચેતન ના થઈ જાય. એમ શરીરની અંદર આપણે ખોરાક નાખીએ છીએ એટલે શરીર વધે છે. અને ચેતન અગ્નિની બાજુમાં લોખંડ રાખીએ તો એ લોખંડ જેવું થઈ જાય. એમ ચેતન આ આત્માની બાજુ ચેતન જેવો છે. એના પછી 6 વિકાર આવ્યા હતા. અશુભાઈ 6 વિકાર ની અમારા 6 વિકાર નું દ્રષ્ટાંત ભણુબેન પાસે મોનોપોલી છે. ઘડામાં આકાશ પેલે ઘડો વધે પણ આકાશ વધતું નથી. ઘડો જન્મે પણ આકાશ જન્મતું નથી. ઘડો મોટો થયો, ઘડો પણ આકાશ વધતું નથી. એમ પછી ઘડામાં ઘડા યુવાન છે પણ આકાશ યુવાન નથી. તિરાડ પડી, ઘડામાં તિરાડ પડે ને આકાશમાં તિરાડ નથી પડતી. એમ ઘડો નાશ પામે, ઘડો ફૂટી ગયો પણ આકાશ ફૂટતું નથી. આકાશ સાથે રહે તો ઘણામાં કોઈ ધર્મ આકાશ લાગે નહીં. આકાશ આત્માનો દેહ સાથે રહે તો દેહ નો કોઈ ધર્મ આત્માને રાખે નહીં. આટલું આપણું કાર્ય હતું. આટલું કાર્ય હતું. હવે સાહેબ એને મહેમાન આવ્યા છે. કોણ વાંચ્યો છે? બીજું કોઈ વાંચતા તો વાંચો ને હું વાંચ. કયો પેજ નંબર છે? અગને જાય તે બ્રિય તે ગીતોનું પ્રમાણ 6 વિકારો. પેજ નંબર કયો? 59 ના 79. હા, ન જાયતે મ્રિયતે વા કદાચિન ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતો અયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ભગવદ ગીતા. આ અપરોક્ષ રૂપ આત્મા કોઈ દિવસ જન્મતો નથી ને કોઈ દિવસ મરતો પણ નથી. એક મિનિટ હતું ભાઈ. બેન. હા બાપુ. મેં તમને 4 જાતના જ્ઞાન કયા હતા? પ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ અને સાક્ષાત અપરોક્ષ. 4 જ્ઞાન કહી દો. પ્રત્યેક જ્ઞાન કોને કહેવાય? પરોક્ષ જ્ઞાન કોને કહેવાય? અપરોક્ષ જ્ઞાન કોને કહેવાય? અને સાક્ષાત અપરોક્ષ કોને કહેવાય? પ્રત્યક્ષ એટલે જે ઇન્દ્રિયો અને વિષયનું સંયુક્ત થાય, જેમ કે સંયુક્ત થાય તે પ્રત્યક્ષ જ્ઞાન. એ પ્રત્યક્ષ જ્ઞાન. પછી પરોક્ષ જ્ઞાનમાં
ઇન્દ્રિયનો વિષય ઇન્દ્રિયોનો ના વિષય હોય ના હોય. હા, ઇન્દ્રિયોનો વિષય ના થાય. હોય એનું થાય. થાય. જેમ કે હવે કોઈ મને કે તે ફોરેન જોયું છે, એટલે અમેરિકા જોયું છે, ત્યાંના રોડ આવા છે, ત્યાંની ઘર આવા છે, એ પણ મેં જોયું નથી ક્યારે, પણ એના કહેવાતે મને એવું લાગ્યું કે હા એવું હશે. એટલે પરોક્ષ જ્ઞાન. અપરોક્ષ જ્ઞાન. હા, ને અપરોક્ષ જ્ઞાન એટલે આપણું સુખ દુઃખ, માન અપમાન, અંદર વૃત્તિ દ્વારા એ વૃત્તિ દ્વારા થાય છે. હા, એમાં ઇન્દ્રિયની જરૂર નહીં, વૃત્તિની જરૂર વૃત્તિ, હા, વૃત્તિ હોય છે એમાં. અને હા, ઈ અપરોક્ષ. અને વૃત્તિ વગરનો. હા, બાપુ એને દ્રઢ અપરોક્ષ કહેવાય ને. દ્રઢ અપરોક્ષ સાક્ષાત દ્રઢ કહેવાય. હા, અચ્છા. વૃત્તિ વગરનું જ્ઞાન. વૃત્તિ, હા. દર્શન આપશો વૃત્તિ વગરનું જ્ઞાન. જયારે હવે હું લખવાનું ચાલુ કરું તો મને ક્યારે શબ્દનું સોચવો નથી પડતો કે ઉચ્ચાર નથી કરવો પડતો કે મને ક લખવો છે કે, તો હું લખતી જ જાઉં છું, કારણ કે મને એનું વૃત્તિ વગરનું છે. મને એનું ગાડી આપો છો. હા, ત્યારે પણ તમે રસોઈ બાજુમાં બેન વાતો કરતા રસોઈ બની જાય. વૃત્તિ વગર. હા, વૃત્તિ વગર. હા, એમ બ્રહ્મનો વૃત્તિ વગરનું જ્ઞાન થાય. કેવું બ્રહ્મનું જ્ઞાન થવું જોઈએ કાશ્મીરાબેન? અત્યારે કાશ્મીરાબેન ને હું જે છું એવું શંકા વગરનું એવું જ્ઞાન થવું જોઈએ. હા, બ્રહ્મ છે એવું દ્રઢ અપરોક્ષ જ્ઞાન હોવું જોઈએ. શંકા વગરનું જ્ઞાન છે ને, કોઈ શંકા નથી, એવું જ્ઞાન થવું જોઈએ. હા, કાશ્મીરમાં બ્રહ્મ છે એવું નહીં, બ્રહ્મ હું છું એવું. હા, બ્રહ્મ હું છું. હા, હા, બરાબર ને સ્વામી? હા, વાતાવો છો ભાઈ, બરોબર છે. આ પરોક્ષ રૂપ આત્મા કોઈ દિવસ જન્મતો નથી. તમારે આ જ્ઞાન શા માટે મેળવવાની શું કામ ઈચ્છા છે? કારણ પ્રયોજન સિવાય તો કાર્ય નકામું, પણ પ્રયોજન શું તમારું? બાપુ, આ બધા સુખ દુઃખ જોયા ને એટલે આ તકલીફ નથી, પાછી નથી ભોગવવી આપણને. હા, તમારા વિશેની અનેક માનતાઓ છે. હા, તમને ધર્મવાળા એમ કે છે કે તમે પાપીને પહોંચાડી છો. હા, સંપ્રદાય વાળા એમ કે છે કે તમે જીવ છો. ભક્તિ વાળા એમ કે છે કે તમે પરમાત્મા પ્રેમી છો. યોગી વાળા એમ કે છે કે તમે યોગી છો. પછી તમે સામાન્ય ચારવા તમે દે છો. તમારી વિશેની અનેક માનતાઓ છે. વેદાંત એમ, વેદ એમ કે તમે આ બધામાં તમે સાચા કોણ એ તો નક્કી કરો કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર. આ તમારી બધી અત્યારે માનતાઓ ખરી ખોટી કાશ્મીરાબેન? હા, ખરી. તમારા વિશેની અનેક માનતાઓ નહીં કાશ્મીરાબેન? હા, એમાં તમે સાચા કોણ? વાસ્તવિક તમારું યથાર્થ સ્વરૂપ આ બધામાં કહ્યું. હા, એ જાણવા માટે વેદાંત કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર. અત્યારે કાશ્મીરાબેન વિશેની અનેક માનતાઓ છે કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર. કોઈ કહે છે જીવ છે, કોઈ કહે છે સુખી દુઃખી છે, કોઈ કહે છે પુણ્યશાળી છે, કોઈ કહે છે કે સમાજ સેવક છે ને. હા, બીજું કાશ્મીરાબેન, હા, સત્સંગ શા માટે કરવો જોઈએ? જો કાશ્મીરાબેન, હા, અત્યારે આપણા બધાની સમક્ષ ત્રણ વસ્તુઓ છે: જીવ, જગત અને ઈશ્વર. બરોબર ને? હા, બરાબર. જીવ, જગત અને ઈશ્વર, બરોબર ને? હવે ત્રણ વિશેની આપણી માનતા શું છે? જીવ સાચો, જગત સાચું અને ઈશ્વર સાચો, આપણી માનતા. હવે જ્યારે સત્સંગમાં જઈએ છીએ ત્યારે શાસ્ત્રો ત્રણને જુદા બતાવે છે. બરાબર. એ કેમ છે? ત્રણ મિથ્યા છે.
હા, ઠીક છે. હા. તમે કહેશો તમારા બંનેના વિચારમાં મતભેદ થયો તો બેન, હા, એ મતભેદ દૂર કરવા માટે સત્સંગ બરોબર ને? બરોબર. હા, તમારી બરોબર. માનતા જીવ જગત ઈશ્વર નહીં અને હા. શાસ્ત્રોની જીવ માનતામાં ફરક છે બેન. હા, હા, તો બંનેમાં શ્રેષ્ઠ કઈ? એ હા, જાણવા માટે સત્સંગ, ખાલી સાંભળવા માટે સત્સંગ નહીં. બેન પ્રશ્ન પૂછો, હા. સૂરજ મોટો કે પૃથ્વી મોટી? સૂરજ. મને બાર બતાવી જો, હવાનું આવીશ ને ઔરંગાબાદ સવારે આવું, પણ સુરત મોટો બતાવજો. પણ બાપુજી આપને તો એ નાનું જ દેખાય ને. નહીં મારા હું એમ કઉ છું સુરત ના પૃથ્વી મોટી, બેન એમ કે છે સુરત મોટો પૃથ્વી. આપણા બંને વચ્ચે બેન, હા, ત્યાં. તો એના માટે નિવેડો લાવવો જોઈએ કાશ્મીરા બેન. હા, તો એના માટે શું નિવેડો કાશ્મીરા બેન? તો સત્સંગ કરાય. નહીં કાશ્મીરા બેન, આંખની દ્રષ્ટિથી આંખ દૂરની વસ્તુ નાની બતાવે છે, નજીકનો મોટી. આંખની દ્રષ્ટિથી સૂરજ નાનો અને પૃથ્વી મોટી. હા, બુદ્ધિની દ્રષ્ટિથી સૂરજ મોટો અને પૃથ્વી નાની. હા, એટલે હા, બરોબર. બરોબર દેવડાવ્યું ને એમ સાથે સત્સંગમાં જવાથી આ નિવેડો એટલે સત્સંગ ગાડી સાંભળવા માટે સત્સંગ નહીં કાશ્મીરા બેન. હા, પછી આપણે આ સત્સંગમાં જઈએ, જીવ ઈશ્વરના જગતનું સ્વરૂપ જાણીએ, એમ આપણી આ પકડ ઢીલી થવી જોઈએ કાશ્મીરા બેન. હા, અત્યારે જીવ જગત અને ઈશ્વરની જે સાચી પકડ છે ને, એ જાણે પછી ઢીલી થવી જોઈએ. હા, એટલે સત્સંગ આપણે સાચો એમ પોતાના જીવનમાં બી ઉતારવું જોઈએ. એટલે ઢીલા તો હા, હા. આત્મા કોઈ દિવસ જન્મતો નથી ને કોઈ દિવસ મરતો પણ નથી, અને આ આત્મા જન્મીને ફરીથી અસ્તિત્વ રૂપ બીજા વિકારને પ્રાપ્ત થતો નથી. એટલે આત્માને જન્મ મરણ નથી. આત્માને જન્મ મરણ નથી, શરીરને જન્મ મરણ છે. પ્રશ્ન આત્માને જન્મ શા માટે નહીં, એક પ્રશ્ન ઉભો થાય, બરોબર ને? જોવાય જન્મ શા માટે નહીં? જોવાય શરીરને છે ને આત્માને કેમ નહીં? એટલો હજુ શરીર ને આ બધા પદાર્થો જન્મ છે ને? જોવાય હા, પંચભૂત માંથી બનેલા બધા પદાર્થો જન્મ છે. તો એ જન્મ નું કારણ શું હશે? બધા પદાર્થોના જન્મ નું કારણ શું? બધા પદાર્થોના જન્મ નું કઈ કારણ હોય એમ. ધારો કે ભાઈ તમારા દાંતિયા નો જન્મ થયો, તો દાંતિયો તમારા ઉપયોગ માટે જન્મ થયો શું ભાઈ? એમ હા, માટે જન્મ થયો. એમ બધા જેટલા પણ પદાર્થો આપણા શરીરના જન્મ નું કારણ છે, માટે જન્મ થયો. ત્યારે આત્માનો કોઈ કારણ નથી, એ બધાનું કારણ છે. આત્માનો કોઈ કારણ ન હોવાથી આ જન્મ શું ભાઈ? એટલે શરીરના જન્મ નું કારણ છે શરીર બધા પદાર્થો નું. આ માટે છે લેપટોપ જન્મ આપણી બાપની માટે જન્મ થયો ને. એમ હા, આ તમારા પંચીકરણ પુસ્તકો જન્મ વાપરવા માટે થયો, કારણ આવે ને. એમ કોઈ પણ પદાર્થ નો જન્મ નું કારણ હોય. તમારો મકાન નો જન્મ થયો, વાપરવા થયો ને, કારણ થયું ને ભાઈ. એમ આત્માનું કોઈ કારણ નથી, બધાનું એ બધાનું કારણ થયું ભાઈ. આત્માનું જન્મ નું કોઈ કારણ નથી. હા, માટે જન્મ શું ભાઈ? કોઈ કારણ હોય તો જન્મ થાય ને શું ભાઈ? એમ માટે એ બધાના જન્મ ના કારણ રૂપ છે એમ ને? બધાનું કારણ છે એમ. એ સર્વનું કારણ છે એમ. એનું કોઈ કારણ નથી, એનું કોઈ કારણ હોય તો જન્મ થાય ને એમ. હા, એનું કોઈ કારણ હોય તો જન્મ થાય. એ બધાનું કારણ છે એનું. અશુભાઈ, તમારી તિજોરી ની અંદર 200 દાગીના પડ્યા છે.
તો 200 દાગીનાનું કારણ સોનું છે માટે જન્મ થયો ને વસુભાઈ? હા, સોનું. હા, બરોબર ને. બધાનું કારણ સોનું છે એટલે થાય ને એમ. બરાબર. એમાં બધા પદાર્થોનું કારણ આત્મા છે માટે બધાનો જન્મ થયો. આત્માનું કોઈ કારણ નથી. આત્માનું કોઈ કારણ નથી. માટે આત્મા જન્મ. કારણ સિવાય જન્મ થાય નહીં. તો એક સિદ્ધાંત છે. કોઈનો આપણે જન્મનું કારણ હોવું જોઈએ. કારણ સિવાય જન્મ ના થાય. કારણ સિવાય જન્મ થાય. નિત્ય વિપરિણામ રૂપ તથા વિકાર રહિત એક રૂપ છે. શાશ્વત અપક્ષય રૂપ પાંચમા વિકાર રહિત સર્વદા છે. પુરાણ વૃદ્ધિ લક્ષણ બીજા વિકાર રહિત અનાદિ સિદ્ધ છે. અને શસ્ત્રાદિક થી શરીરનો નાશ થાય છે, પણ આત્માનો નાશ થતો નથી. એટલે આજે અષ્ટિ જાય તે વર્ધતે અપક્ષીય તે વિપરિણામ તે એ બધાના એમાં આ 6 વિકાર આવી ગયા એમ એક શ્લોકમાં. હા, એ આમાં એક શ્લોકમાં શરીરના 6 વિકાર છે એમ. હા. તેથી હે શિષ્ય, ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને હું નિર્વિકાર શુદ્ધ આત્મા છું એવો અનુભવ તારા મનમાં દ્રઢ ધારણ કર. એ રીતે ગુરુએ સ્થૂળ દેહથી ભિન્ન આત્માનો બોધ કરીને શિષ્યને સ્થૂળ દેહમાંથી અહંતા મમતા રૂપ અધ્યાસ મુકાવ્યો. ત્યારે સ્થૂળ દેહથી ભિન્ન સૂક્ષ્મ દેહ છે તે તારું કે મારું આત્માનું રૂપ હશે એમ ભ્રાંતિથી માનીને શિષ્ય પૂછે છે. સ્થૂળ દેહથી અહંતા મમતા કાઢી. આત્મીરાબેન, હા બાપુ. સ્થૂળ દેહમાંથી અહંતા મમતા કેવી રીતે કાઢી? તમે 4 પોઈન્ટ્સ કીધા હતા એ 4 પોઈન્ટ બોલો. પેલું તો દેહ જુદો. હા, દેહ જુદો. હા, એનો દ્રષ્ટા. ને દેહ થી આત્મા જુદો. પછી ત્રીજો હતો આપણું શરીર દેહની સરખા. બીજો શું કામ કહું છું મેં? કેમ કે જન્મ મળ્યો પૂર્વ જન્મમાં જે ભોગવવા મળ્યો ને. હા, હા. તો દેહ બીજો છે. આ દેહ બધા આત્માનો આવે ને એમ. દેશી આત્મા જુદો થયો ને એમ. હા, હા, હા. ત્રીજો પોઈન્ટ. ત્રીજો હતો કે દેહની સરખામણી ઘર સાથે કરી છે. હા, ઘરની સાથે. ઘરમાં રહેવાનો ઘર જુદો. ઘરમાં એમ દેહથી જુદો. દેહથી જુદો. અને ચોથું હતું મારું છે એમ જે કહીએ એ હું નથી. જેને આપણે મારું કહીએ હવે કાસ્કરાબેન દેહમાંથી હું પણ જતો રહ્યો. હા, પણ જેમ ઘડો હું નહીં પણ ઘડો મારો રહી ગયો એમ દેહ મારો રહી ગયો. કાસ્કરાબેન, હા, હા. તો દેહમાંથી મારા પણ કાઢવા માટે શું કરવાનું? ઘડો નહીં પણ ઘડો મારો. કાસ્કરાબેન, હા. તો ઘડામાંથી માર પણ કાઢવા માટે કાસ્કરાબેન ઘડો માટીનો. અચ્છા, હા, ઘડો માટીનો. એમ દેહ પંચભૂત નો. એ મારું. બરોબર. હા, હા, હા. આંતામાં પગાડીએ તરફથી કરું. કાસ્કરાબેન, હવે એને શંકા હતી કે સ્થૂળ દેહ તો નથી. કાસ્કરાબેન, હા, પણ સૂક્ષ્મ દેહ હું છું એમ. હા. સ્થૂળ દેહ તો મારી સ્થૂળ દેહ માંથી અહંતા મમતા ગઈ. સ્થૂળ દેહ હું નહીં પણ સૂક્ષ્મ દેહ હું છું. એના પોઈન્ટ રજૂ કરશે કાસ્કરાબેન. વાંચો. એ રીતે ગુરુએ સ્થૂળ દેહથી ભિન્ન આત્માનો બોધ કરીને શિષ્યને સ્થૂળ દેહમાંથી અહંતા મમતા રૂપ અધ્યાસ મુકાવ્યો. ત્યારે સ્થૂળ દેહથી ભિન્ન સૂક્ષ્મ દેહ છે તે મારું આત્માનું રૂપ હશે એમ ભ્રાંતિથી માનીને શિષ્ય પૂછે છે.
અનુભવ માટે મેં ભાનુબેન તમે બોલો શું કહેવાય સ્થૂળ દેહ છે એવું નહીં. બોલ ને તો સ્થૂલ દેહ તે હું નહીં, સૂક્ષ્મ દેહ હું જાણ. સદગુરુ કહે તે તું નહીં, લિંગ દસ્ય પ્રમાણ હે ભાઈ, લિંગ દસ્ય વખાણ. હે મહારાજ, તમારા ઉપદેશથી સ્થૂળ દેહ તે હું નહીં એવો તો અનુભવ થયો, પણ સૂક્ષ્મ દેહ હું હોઈશ એમ જણાય છે. ગુરુ કહે, હે ભાઈ, તું સૂક્ષ્મ દેહ તો નથી. લિંગ દેહ કહેતા સૂક્ષ્મ દેહ તે તારો દ્રશ્ય છે ને તેનો દ્રષ્ટા છે, એ તું નહીં. સદગુરુએ લિંગ દેહ દ્રશ્ય છે એટલું જ કહીને શિષ્યને લિંગ દેહ માંથી અભ્યાસ મૂકવાનો ઉપદેશ કર્યો, પણ લિંગ દેહના વિશેષ તત્વોનું વર્ણન કરીને તેથી ભિન્ન આત્માનો સ્પષ્ટ રીતે અનુભવ થાય તેમ ન કહ્યું. તેથી શિષ્ય ફરીથી લિંગ દેહને જ આત્મા માનીને પૂછે છે. ખાલી કહ્યું જેમ સ્થૂળ દેહ નો દ્રષ્ટા છે સુખ દેહ નો દ્રષ્ટા છે, એટલે એને સંતોષ ના થયો. ફરી પૂછ્યું સુખ દેહ હું છું. કાશ્મીરાબેન એક અહીંયા નવો શબ્દ અધ્યાસ શબ્દ આવ્યો. કાશ્મીરાબેન અધ્યાસ કોને કહેવાય? એક વસ્તુ ઉપર બીજી વસ્તુ ચડાવીએ નામ અધ્યાસ થતો નથી. કાશ્મીરાબેન ના ઓઠો ઉપર લિપસ્ટિક લગાવી એ અધ્યાસ. એમ કાશ્મીરાબેન બ્રહ્મ ઉપર જીવ જગત ને ઈશ્વર માનવા એ અધ્યાસ. સ્ત્રીને કાશ્મીરાબેન માનવું તે અધ્યાસ. બરોબર ને કાશ્મીરાબેન? કાશ્મીરાબેન વાસ્તવિક સ્ત્રી છે, પણ એ કાશ્મીરાબેન માનવું અધ્યાસ. બરોબર ને? બરોબર. એક વસ્તુ ઉપર બીજી વસ્તુ માનવી નામ અધ્યાસ. કાશ્મીરાબેન વાંચો છો સ્વામી સ્થૂળ દેહ તેવું નહીં. સ્થૂલ દેહ તે તું નહીં, પણ સૂક્ષ્મ દેહ તે હું સહી. ગુરુ કહે તે તું કેમ થઈ સભાઈ, પ્રથમ ની પેઠે વિચારો જાય. હે સ્વામી, હે ગુરુ, આ સ્થૂળ દેહ તે હું નહીં, કેમ કે પંચભૂતના 25 તત્વોના સંઘાત રૂપ સ્થૂળ દેહ ભૌતિક છે. પંચભૂતના 25 તત્વોના સંઘાત રૂપ સ્થૂળ દેહ ભૌતિક છે અને અતિ મલિન રૂપ વીર્ય તથા રુધિર માંથી પેદા થયેલા છે. અને એ સ્થૂળ દેહ હાડકા, માંસ, રુધિર, મળ, મૂત્ર, કફ આદિ અત્યંત અપવિત્ર પદાર્થોથી ભરેલા છે. અને તેના 9 દ્વારમાંથી પણ અતિ દુર્ગંધી રૂપ મળ, મૂત્ર, કફ આદિ નીકળ્યા કરે છે. વળી મેવા, મીઠાઈ, અન્ન વગેરે અતિ ઉત્તમ ખાવાના પદાર્થો તે સ્થૂળ દેહમાં અંદર ગયાથી તરત બગડીને મળરૂપ થાય છે. તેમજ અતિ ઉત્તમ શોભિત વસ્ત્રો પણ દેહના સંગથી બગડીને મલિનને દુર્ગંધી વાળા થાય છે. એ રીતે અત્યંત અશુચિ રૂપ સર્વને પ્રત્યક્ષ દેખાય છે એવો આ સ્થૂળ દેહ છે તે હું કેમ થાઉં? સ્થૂળ દેહ વિશેની 3 વાતો કહી. કાશ્મીરાબેન કોઈ પણ ફેક્ટરી કાશ્મીરાબેન મનુષ્યના ઉપયોગની વસ્તુ બનાવતી હોય કાશ્મીરાબેન, ત્યારે આ ફેક્ટરી માંથી એક વસ્તુ ઉપયોગ સાહેબ નહીં કરતી નથી. માટે હું સ્થૂળ દેહ ને પેલું પણ કાશ્મીરા. બરોબર ને? પિયા, લાળ, મૂત્ર, મળ, પરસેવું. બરોબર કાશ્મીરાબેન? બરોબર. બીજો પોઈન્ટ,
આ સ્થૂળદેહની સાથે ગમે એટલી સારી મીઠાઈ એના સંગમાં બગાડી નાખે કાશ્મીર. હા માટે સ્થૂળદેહ હું નહીં કાશ્મીર. હા આ સ્થૂળદેહની સંગમાં ગમે એટલું સારું હોય, 1 લાખ રૂપિયાની સાડી આવી કાશ્મીર તો બગાડી નાખે કાશ્મીર. હા માટે સ્થૂળદેહ. આ 3 પોઈન્ટ આવે કાશ્મીર. હા ફેક્ટરી, મીઠાઈ ને વસ્ત્ર, બરોબર ને? બરોબર. હા ફેક્ટરી, મીઠાઈ અને વસ્ત્ર વસ્ત્ર. માટે સ્થૂળદેહ નહીં. સ્થૂળદેહ નહીં તો સ્થૂળદેહ ધર્મ મારા નહીં. હા એ દ્રષ્ટિ નવ્યાનો દ્રષ્ટા છે. સ્થૂળદેહ નથી. જયારે હું સ્થૂળદેહ નથી ત્યારે તેના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણ તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એવા જે 4 આશ્રમ તે મારામાં નથી. તેમજ સ્થૂળ, કૃષ, શ્યામ, ગૌર, બાલ, યુવા, વૃદ્ધ એવા જે સ્થૂળ દેહના ધર્મ તે પણ મારામાં નથી. એમ તો મને અનુભવથી જાણવામાં આવે છે. પણ સ્થૂળ દેહની અંદર જે સૂક્ષ્મ દેહ છે એ તો હું સહી કહેતા હું છું. કેમ કે સ્થૂળ દેહથી જવું, આવવું, સાંભળવું વગેરે જે વ્યવહાર થાય છે તે સૂક્ષ્મ દેહના આધારથી જ થાય છે. કેમ કે ચક્ષુ ઇન્દ્રિયથી જુએ છે, કાન ઇન્દ્રિયથી સાંભળે છે, વાણી ઇન્દ્રિયથી બોલે છે ઇત્યાદિ સૂક્ષ્મ દેહની ઇન્દ્રિયોથી સ્થૂળ દેહનો સર્વ વ્યવહાર થાય છે. જેમાં પ્રાણ છે એવા સૂક્ષ્મ દેહથી સ્થૂળ દેહ જીવે છે. સૂક્ષ્મ દેહનું પ્રાધાન્ય છે. વળી સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી જ આ મારા પિતા, આ પુત્ર, આ ભાઈ, કુટુંબ ઇત્યાદિ સંબંધ રહે છે. તે સૂક્ષ્મ દેહ જો નીકળી ગયો તો સ્થૂળ દેહમાંથી આ પિતા તથા ભાઈ ઇત્યાદિ સંબંધ મટી જાય છે. એટલે તેને તરત બાળી નાખે છે. માટે સૂક્ષ્મ દેહ હું છું એમ જણાય છે. તેમજ હું બોલું છું, દેખું છું, સાંભળું છું ઇત્યાદિ સૂક્ષ્મ દેહમાં અહમ પ્રત્યય પણ દેખાય છે. તેથી પણ સૂક્ષ્મ દેહ હું છું જણાય છે. બેન, હા તો સ્થૂળ દેહ હું નહીં એના માટે 3 પણ નથી પડે બેન. કારખાનું, મીઠાઈ ને કપડા. હવે હું સૂક્ષ્મ દેહ છું એના પણ 3 પોઈન્ટ કાશ્મીર બેન. હા હું સૂક્ષ્મ દેહ છું એના શું કામ? સૂક્ષ્મ દેહ થી સૂક્ષ્મ દેહ છે એટલું સ્થૂળ દેહ કલા કાશ્મીર બેન. હા હા માટે સૂક્ષ્મ દેહ હું પહેલો પોઈન્ટ કાશ્મીર બેન. હા કાશ્મીરા બેન ના સૂક્ષ્મ દેહ કહ્યું કે મારે સત્સંગમાં જવું છે તો સ્થૂળ દેહ બેઠો કહું કાશ્મીરા બેન. બરોબર ને કાશ્મીરા બેન? બરોબર. કાશ્મીરા બેન ના સૂક્ષ્મ દેહ કહ્યું મારે રસોઈ કરવી છે તો સ્થૂળ દેહ રસોઈ કરી કાશ્મીરા બેન. કાશ્મીરા બેન ને સૂક્ષ્મ દેહ કહ્યું મારે બજારમાં જવું છે સ્થૂળ દેહ બજારમાં ગયો કાશ્મીરા બેન. બરોબર ને? બરોબર. માટે સૂક્ષ્મ દેહ છે તો સ્થૂળ દેહ કરવા માટે સૂક્ષ્મ દેહ પેલો પણ કાશ્મીરા બેન. જો આ શરીરમાંથી સૂક્ષ્મ દેહ નીકળી જાય એને મૃત્યુ કહેવામાં આવે છે. આજે કાશ્મીરમાં આપણે કહીએ છીએ માણસ મરી ગયો એ આ શરીરમાંથી સૂક્ષ્મ દેહ નીકળી જાય એના મૃત્યુ કાશ્મીરા બેન. ત્રીજો પોઈન્ટ, આ સૂક્ષ્મ દેહ નીકળી ગયા પછી સ્થૂળ દેહના બધા સંબંધો બહાર પામે છે. આ 3 પોઈન્ટ માટે હું સૂક્ષ્મ દેહ, આ 3 પોઈન્ટ યાદ રાખવાના. સૂક્ષ્મ દેહ થી સ્થૂળ દેહ નો વ્યવહાર થાય છે. સૂક્ષ્મ દેહ નીકળી જાય એટલે મૃત્યુ, અને સૂક્ષ્મ દેહ નીકળી જાય બધા સંબંધ બહાર પામે. આ 3 કૌશલ્ય બરોબર ને? હા બરોબર. વાંચો તો ભાઈ. બીજા બધા કોઈને ખબર ના, બીજા બધા કોઈને ખબર ના મળે પૂછજો તો એક ના આધારે બધા ભણાવું. બધાને ભણાવે તો તમારો ટાઈમ બગડે. એટલે કોઈને એમાં સમજણ ના પડે ઉભું રાખીને પૂછી શકે છે. બધાને હું ભણાવવા જાઉં તો તમારો સમય, આપણો સમય વધારે બગડે એમ. હા તો કોઈને જયારે શંકા પડે ઉભા રાખીને પૂછવાનું મને. વાંચો હતું ભાઈ.
સૂક્ષ્મ દેશથી તો જુદો છે. સૂક્ષ્મ દેહથી તું જુદો છે. હે ભાઈ, તું સૂક્ષ્મ દેહ કેમ થઈશ? એ પણ ભૌતિક, જળ અને દ્રશ્ય છે. તેનો તું દ્રષ્ટા છે, માટે તે તું નહીં. અને તે સૂક્ષ્મ દેહ પંચ મહાભૂત નો છે, માટે તું તારો નહીં. તું તેનો સાક્ષી છે. તેનો અનુભવ થવા સારું પ્રથમ જેમ સ્થૂળ દેહ નો વિચાર કર્યો. હસુભાઈ એક પોઈન્ટ વિચાર્યો છો તમે પોઈન્ટ? હસુભાઈ, તમે સ્થૂળ દેહ નો દ્રષ્ટા કયો અને સૂક્ષ્મ દેહ નો સાક્ષી કયો? સાક્ષી કયો. હા, પણ જોઈ દેહ નો દ્રષ્ટા. હા, બરોબર જોઈ. ભેદ પાડી દીધો. હા, આટલો ફરક આવે ને. દેહ નો દ્રષ્ટા કયો છો ભાઈ, અને આ સૂક્ષ્મ દેહ નો સાક્ષી કયો છો ભાઈ? સાક્ષી કીધો. શું કામ ફરક શું કામ પડ્યો છો ભાઈ? અંતઃકરણની વૃત્તિ ના વિદ્યાની વૃત્તિ જે દેહ છે ને એ ઈશ્વર નો બનાવેલો છે. બધાના દેહ ઈશ્વર ના બનાવેલા છો ભાઈ, બરોબર ને? ઈશ્વર ની બનાવેલી વસ્તુ ના તમે દ્રષ્ટા છો ભાઈ. ઈશ્વર ના બનાવેલી જે વસ્તુ છે એના તમે દ્રષ્ટા છો ભાઈ. અને તમે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિને મારા માનો છો, માટે સાક્ષી. આ જીવનું જગત આવ્યો છો ભાઈ. અને જીવના જગત ના તમે સાક્ષી, ઈશ્વરના દ્રષ્ટા. તો ફરક આવ્યો છો ભાઈ, બરોબર ને? બરાબર. કારણ કે આપણે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન અને બુદ્ધિ ને આપણે મારા માની શકું. જીવનું થયું ને? આંખ મારી, કાન મારા, પગ મારા, જીભ મારી, નાક મારું, મન મારું, બુદ્ધિ મારી, કહ્યું છો ભાઈ. બાપુ, હરિઓમ બાપુ. બોલો. ઈશ્વરની બનાવેલી ઈશ્વરની વસ્તુને આપણે દ્રષ્ટા છીએ, તો સાક્ષી નું શું કીધું? ફરીથી બોલો ને. જીવનું જગત. જીવનું જગત. હા બાપુ. નામ શું? અલ્પાબેન. પદમપુર વાળા. હા બાપુ. અલ્પાબેન. હા બાપુ. તમે ગોવા રહો છો ને? ના બાપુ. તો હળવદ. જો આપણે બીજા બધા મકાન જોઈએ એના દ્રષ્ટા, અને તમારા મકાન ના તમે સાક્ષી. હા બાપુ. બીજા બધા મકાન દેખાય, તમારામાં મારું મકાન દેખાય. હા, તો સાક્ષી. બરોબર ને કાશ્મીરાબેન? હા બાપુ. હા, બીજા બધા મકાન દેખાય ને કાશ્મીરાબેન? હા, એટલે સોસાયટી ના દ્રષ્ટા. સોસાયટી ના દ્રષ્ટા. મારું મકાન કાશ્મીર સાક્ષી તમે કાશ્મીરાબેન. હા. અને એક બીજું કહ્યું કાશ્મીરાબેન. હા. એને તમે આજે મારું કહ્યું એ બાત પામી શકે. આજે કાશ્મીર મકાન વીકી શકે છે. હા. મારા પણ જૂતરે કાશ્મીરાબેન, ના જૂતરે? હા. એટલે જીવનું જગત કયું? કાશ્મીરાબેન, ઈશ્વર ની બનાવેલી વસ્તુઓને માનવી એમના જીવનું જગત. કાશ્મીરાબેન, તમારી બનાવી જીવે વસ્તુ પેદા કરી નથી, ઈશ્વરે વસ્તુ પેદા કરી દીધી છે. ઈશ્વર ની બનાવેલી વસ્તુને હું મારી માનવી એનું નામ જીવનું જગત. કાશ્મીરાબેન. કાશ્મીરાબેન, તમારા પતિને ઈશ્વરે પેદા કર્યો. કાશ્મીરાબેન, તમે પતિ માન્યો જીવનું જગત. કાશ્મીરાબેન, ઈશ્વરના જગતમાં પુરુષ, પતિ. બરોબર કાશ્મીરાબેન? હા, તમે પતિ કોને માનો? ઈશ્વરના બનાવેલી વસ્તુને માને. કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર. કાશ્મીરાબેન પેદા નથી કરી. કાશ્મીરાબેન દાગીના છે પછી
2, 5, 10 તમારા છે ને કાશ્મીરાબેન? હા હા ઈશ્વરના જગતનો સોનો અને કાશ્મીરાબેનના મારા દાગીના. કાશ્મીરાબેન હા હા બરોબર કાશ્મીરાબેન? બરોબર બરોબર કાશ્મીરાબેન ઈશ્વરના જગતનો ઈટ, સોનો, લાકડો, લોખંડ, સિમેન્ટ ઈશ્વરના જગતનો અને ઘર મારું. ઘર મારું. હા હા બરોબર ને? બરોબર. કાશ્મીરાબેન જીવે કાશ્મીર ઈશ્વરે બધું પેદા કર્યું, ઈશ્વર વાપરતો નથી. જીવે કશું પેદા કર્યું નથી અને જીવ બધું વાપરે છે. હા બરોબર કાશ્મીરાબેન? હા બરોબર. બધી વસ્તુઓ ઈશ્વરે પેદા કરી, પોતે વાપરતો નથી. હા જીવ બધું વાપરે છે. જીવ ઈશ્વરે બનાવેલી, જીવે કઈ વસ્તુ પેદા કરી નથી અને જીવ વાપરે છે. બરોબર ને? બરોબર. નાના જીવનું જગત અને ઈશ્વરનું જગત. કાશ્મીરાબેન હા જો કાશ્મીરા બીજું કહું તમને, જીવનું જગત કાશ્મીરાબેન આંખેથી દેખાય ને ઈશ્વરનું જગત આંખેથી દેખાય છે અને જીવનું જગત મનથી દેખાય. હા હા બરોબર કાશ્મીરાબેન? જો કાશ્મીરાબેન સમજાણું. હા તમારા પતિદેવ આંખેથી ઈશ્વરનો પુરુષ દેખાય કાશ્મીરાબેન તમને, હા અને મનથી પતિ ને કાશ્મીરાબેન. હા હા જો આંખેથી દેખાય એ ઈશ્વરનું જગત અને એમાં મને જે કલ્પના કરી એ જીવનું જગત. જીવનું જગત. હા બરોબર ને? કાશ્મીરાબેન હા હા બરોબર. આ બે જગત. હા સ્વામીજી આપણાનો અભ્યાસ થાય તો દ્રષ્ટા સાક્ષીમાં પરિવર્તિત થઈ જાય એવું ને? સાક્ષી દ્રષ્ટા છે. હા દ્રષ્ટા સાક્ષી. આજે કાશ્મીરાબેન મકાનમાં રહે છે. કાશ્મીર મકાન વેચીમાં રહે એટલે પછી સામાન્ય મકાન થઈ જાય. મારા પણ જોતરે મકાન થઈ જાય. મકાન સાક્ષીમાંથી મકાન થઈ ગયું. સાક્ષીમાંથી દ્રષ્ટામાં પરિવર્તિત. સાક્ષીમાં દ્રષ્ટા થઈ જાય. સાક્ષી દ્રષ્ટા થઈ જાય. ઈશ્વર છે મકાન. જતું રહ્યું. જેને લીધું એનું જેટલું હા એ દ્રષ્ટા છે. જેને લીધું ને એને જીવનું જગત થઈ જાય. બરોબર. કાશ્મીરાબેન બીજો મોટો બંગલો કાશ્મીરાબેન લીધો તો અહીંયા કને સાક્ષી માંથી દ્રષ્ટામાં પાછા એ બંગલા કાશ્મીરના સાક્ષી થઈ જાય. દ્રષ્ટામાંથી સાક્ષી. શિષ્ય કહે, હે મહારાજ, તું સૂક્ષ્મ દેહના તત્વો કેટલા છે અને કયા કયા ભૂતમાંથી કયા કયા તત્વો ઉત્પન્ન થયા છે તે સર્વેનું નિરૂપણ કરી દેખાડો. ગુરુ કહે, તે સૂક્ષ્મ દેહના તત્વો અંતઃકરણ પંચક, પ્રાણ પંચક, જ્ઞાનેન્દ્રિય પંચક, કર્મેન્દ્રિય પંચક અને વિષય પંચક એ રીતે 25 છે. ને તે તત્વો આકાશ, વાયુ, તેજ, આપ અને પૃથ્વી એ પંચ મહાભૂત થી ક્રમે કરીને ઉત્પન્ન થયા છે. તેના વિભાગને વિસ્તારથી ભિન્ન ભિન્ન પ્રક્રિયાથી નિરૂપણ કરવા સારું આ કોષ્ટક લખ્યું છે. જુઓ, આ સૂક્ષ્મ દેહ પણ પંચ મહાભૂત, પણ કયા? સ્થૂળ દેહ ની અંદર પંચીકૃત ભૂતો અને આ પંચીકૃત ભૂત, આ ભેગા કર્યા વગરના ભૂતો. ભૂતો એના 5 ભૂતો એના પણ ભેગા કર્યા વગરના આ પંચીકૃત ભૂતો. ઓલા પંચીકૃત ભૂતો આકાશના 5 તત્વો: આકાશ, વાયુ, અંતઃકરણ પંચક, અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. વાયુના પ્રાણ પંચક: ધ્યાન, ઉદાન, સમાન, પ્રાણ અને અપાન. તેજના 5 જ્ઞાનેન્દ્રિય: શ્રોત્ર, ત્વચા, નેત્ર, જીહ્વા અને ઘ્રાણ. જળની 5 કર્મેન્દ્રિય:
વાઘ, પાણી, પાર, ચિત્ત, ગુડા હમ. અને પૃથ્વીના 5 વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. હમ. આ 25 તત્વો સુખ દેહના. કાશ્મીરાબેન, આમાં સ્વામીજી પૃથ્વી ના માનો કે જુઓ તો પૃથ્વીમાં ચક્ષુ, જીવા, ઘ્રાણ 5 તત્વો, બરાબર? પૃથ્વીનો શબ્દ છે રૂપ, 5 વિષય. પૃથ્વીમાં 5 વિષય. શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધ. ઈ 5 વિષયો પૃથ્વીના જે રહ્યા ને ઈ ભોગવવાને લાયક થયા ને. આ બધા અત્યારે સુભાઈ આ જે છે ને આકાશના 5 એ આ પંચીકૃત છે. પંચીકૃત તમે ભોગવી શકો એમ. આ સુખ છે, આ પંચીકૃત વસ્તુ નથી, ભોગવાય નહીં. હા, એ તો બરાબર છે. સુખ દેશી ભોગ ના ભોગવાય. સુખ દેશી ભોગ ભોગવાની ઈચ્છા થાય. ઈચ્છા થાય. સુખ દેશી ભોગ ના ભોગ, સુખ દેશી ભોગ ભોગવાય. ભોગવવાની વાત નથી કરતો, ભોગ્ય. શબ્દ, સ્પર્શ, આપણે 5 વિષય છે ને કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ઈરાઈ જા પાછા. આમાં સુભાઈ, અરે તમે આકાશ, આ 5 જુદા જુદા છે. આકાશ નો શબ્દ, વાયુ નો સ્પર્શ એવી એક કાર્ય નથી ને એમ. હા, અલગ અલગ. અલગ જ હોય. આ 5 જુદા છે. ભેગા ભેગા તો પદાર્થો ભેગા તો હોય. પદાર્થ જુદા જુદા. પદાર્થ સ્થૂળ પદાર્થ ના શું એમાં ભેગા શું ભાઈ. અને આપણે સ્થૂળ પદાર્થ છે આમાં છે ફક્ત ઈચ્છા હોય. સુખ દેહ ની અંદર ઈચ્છા હોય શું ભાઈ. સુભાઈને કાલે સાંજે ઈચ્છા છે મારે અમદાવાદ જવું છે. સુખ દેહ ની ઈચ્છા શું ભાઈ. અને તમારે અમદાવાદ જવા માટે ગાડી અને સ્થૂળ બે નો સહારો લીધો ત્યારે તમે અમદાવાદ પહોંચ્યા. સુખ દેહ ઈચ્છા કરી અમદાવાદ જવાની. અમદાવાદ જવા માટે ગાડી ને સ્થૂળ ને બંને રહેવા પડે તમારે, ત્યારે તમે અમદાવાદ ગયા. ઈચ્છા કરે સ્થૂળ દેહ એ બંને પંચીકૃત. ગાડી એ પંચીકૃત પોતોનો અને સ્થૂળ દેહ પંચીકૃત પોતોનો શું હોય. આ બધું આ પંચીકૃત કાર્ય સમજાવીશ. આજે ખાલી કયા આકાશના 5, વાયુના 5, તેજના 5, જળના 5 આ પંચીકૃત હતો. મેળા વગરના આકાશના 5 અંતઃકરણ પંચક, વાયુના 5 પ્રાણ પંચક, તેજના 5 જ્ઞાનેન્દ્રિય પંચક, જળના 5 કર્મેન્દ્રિય પંચક અને પૃથ્વીના 5 વિષય પંચક. અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ધ્યાન, ઉદાન, સમાન, પ્રાણ, અપાન, સ્ત્રોત્ર, ચક્ષુ, જીવા, ગ્રહણ, નેત્ર, વાઘ, પાણી, પાર, ચિત્ત, ગુડા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 25 તત્વોનો શબ્દ. કાશ્મીરાબેન, 40 વર્ષે ભણવા બેહાડી છે તમને. શું કહ્યું? 40 વર્ષથી સ્કૂલમાં દાખલ કરીશું તમને. ચાલશે. કાશ્મીરાબેન, તમારી 40 વર્ષની ઉંમરે સ્કૂલમાં બેસાડી તમને એમ કઉ છું. હા, એ જ કહું છું. ચાલશે ચાલશે. તે દિવસ 5 વર્ષના થઈ જાશો. બરોબર ને? 5 વર્ષના થઈ જશે પછી એકડીમાં. આજે શું આવ્યું કાશ્મીરાબેન? પહેલું એવું કાશ્મીરાબેન, સ્થૂળ દેહ અત્યાર સુધી ગુરુએ સ્થૂળ દેહ પછી અહંતા મમતા દૂર કાઢી. અહંતા કાઢવા માટે દેહ નો દ્રષ્ટા, પછી જે મારું હોય હું નહીં, પૂર્વ જન્મ ને એ કાઢ્યું. મમતા માટે પંચભૂત નો. પછી શીખે નક્કી કર સ્થૂળ દેવું નહીં. શું કામ? આ કારખાના માટે એક જ સારી વસ્તુ નીકળતી નથી. અને આ શરીરની સાથે ગમે એવી સારી મીઠાઈ આવે તો બગાડી નાખે છે.
અને ગમે એવું સારું વસ્તુ પહેર્યું હોય તો એને બગાડી નાખે છે. માટે સ્થૂળ દેહ એવું નહીં. અને સ્થૂળ દેહ એવું નહીં તો ગોળો કાળો લાંબો ટૂંકો પાતળો જાડો એ હું નહીં. બ્રાહ્મણ શુદ્ધ શુદ્ધ એવું નહીં. પણ સૂક્ષ્મ દેહ હું. શું કામ? સૂક્ષ્મ દેહ જેટલું કે એટલું સ્થૂળ દેહ કરે છે. બીજું આ શરીરમાંથી સૂક્ષ્મ દેહ નીકળી જાય એને મૃત્યુ કહેવામાં આવે છે. અને આ 16 બધા સંબંધો બહાર પામે છે. માટે હું સૂક્ષ્મ દેહ. ગુરુ કે સ્થૂળની માફક આનો પણ વિચાર કરી તો સૂક્ષ્મ દેહ પણ તારું એનો તું સાક્ષી થઈ. એના માટે તત્વો કયા? આકાશના 5, પૃથ્વીના 5, તેજના 5, જળના અને પૃથ્વીના 5. આકાશના 5 અંતઃકરણ પંચક, વાયુના 5 પ્રાણ પંચક, તેજના 5 જ્ઞાનેન્દ્ર પંચક, જળના 5 પંચક અને પૃથ્વીના 5 વિષય પંચક. એ તત્વો આપણે કાર્ય લઈશું. બરોબર તો છે? બરોબર. બરોબર ને?